Okay, good morning friends. Today lecture number 14. Okay, આપણે લાસ્ટ લેક્ચરમાં લગભગ મોસ્ટલી બધા જ એક્ઝામ્પલ એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટના ડિગ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટના લગભગ આપણે એક્સરસાઇઝમાં ઇન્ટેક્સ ક્વેશ્ચનના પણ મોસ્ટલી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરાયા. એના સિવાય કેટલાક એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, બરાબર? એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાના. નાઉ એના પછીની ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે આપણી ઓસ્મોટિક પ્રેશર. નાઉ વોટ ઇઝ ઓસ્મોટિક પ્રેશર, વોટ ઇઝ ઓસ્મોસિસ? આ બંને કન્સેપ્ટ એકદમ પહેલાં ક્લિયરલી કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના. એના પછી એના રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ આપણે કેલ્ક્યુલેટ કરવાના. તો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ઓસ્મોસિસ? તો ઓસ્મોસિસ છે એ ઓસ્મોસિસનું આપણે તમે પ્રેક્ટિકલી કેટલાક એના એક્ઝામ્પલ છે, આપણે હોમમેડ એક્ઝામ્પલ આપણે જોયા છે. સપોઝ અહીં મેં એક્ઝામ્પલ આપ્યા છે આપણને કે રો મેંગો શ્રીવેલ when pickled in a brine. કેરીનું જ્યારે આપણે અથાણું બનાવ્યું, એ અથાણું બનાવતા પહેલા આપણે કેરીને મીઠાના પાણીની અંદર રાખીએ છીએ. તો મીઠાના પાણીની અંદર રાખેલી કેરીને જ્યારે તમે બહાર કાઢશો તો એ કેરી છે એકદમ મુરઝાઈ જશે. શું થઈ જશે? એકદમ ચરમાઈ જશે. તો આ ફિનોમિનન શું છે? તો ધેટ ઇઝ ઓસ્મોસિસ. સેકન્ડ છે wilted flowers revive when placed in a fresh water. ફૂલ છે એ સપોઝ કરમાઈ ગયું હોય, એ કરમાયેલા ફૂલને જો તમે પાણીની અંદર નાખો તો ઇટ વિલ બી રિવાઇવ, એ ફરીથી એકદમ ફ્રેશ થઈ જશે. તો ધીસ ઇઝ આ ઓસ્મોસિસ ફિનોમિના. બ્લડ સેલ કોલેપ્સ when સસ્પેન્ડેડ ઇન a saline water. જો બ્લડ સેલને આપણે સેલાઇન વોટરની અંદર મૂકીએ તો એ તૂટી જશે. તો ઓલ ધીસ ફિનોમિના આર રિલેટેડ વિથ ધ ઓસ્મોસિસ. હવે તમને ક્વેશ્ચન થાય કે વાય ધેર ઇઝ અ ઓસ્મોસિસ એન્ડ હાઉ ઇટ ઇઝ ક્રિએટેડ ઇન ધીસ ઓલ ધીસ ફિનોમિના. તો ફ્રેન્ડ્સ, યાદ રાખજો, આ બધાની અંદર એક જ થિંગ કોમન છે. એન્ડ વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ આ ઓસ્મોસિસ જે થાય એ થવા માટે વોટ ઇઝ રિસ્પોન્સિબલ? તો એના માટે રિસ્પોન્સિબલ શું છે? તો એના માટે રિસ્પોન્સિબલ છે એની સ્કિન ઓર એની વોલ. ઓલ ધી સબસ્ટન્સની જે વોલ છે, ધ વોલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઓસ્મોસિસ. સપોઝ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે સૂકી દ્રાક્ષ છે. સૂકી દ્રાક્ષ એને તમે વોટરની અંદર નાખશો તો દ્રાક્ષ એકદમ ફૂલી જશે, બરાબર? તો એ ફૂલી કેમ ગઈ? તો ડ્યુ ટુ ઓસ્મોસિસ. તો આ ઓસ્મોસિસ કેમ થયું એની અંદર? તો ડ્યુ ટુ ઇટ્સ સ્કિન or its wall, બરાબર? તો હાઉ ઇટ ઇઝ occur or how it is takes place, આ કેટલાક નેચરલ એક્ઝામ્પલ છે. તો આ કેમ થાય છે આવું? તો એની જે વોલ છે ઓર એની જે સ્કિન છે, એ સ્કિન છે એ નેચરલ સેમી પરમિએબલ મેમ્બ્રેન કહેવાય છે. ઇટ ઇઝ અ નેચરલ સેમી પરમિએબલ મેમ્બ્રેન. એના એક્ઝામ્પલ જોવા હોય તો સેમી પરમિએબલ મેમ્બ્રેનના એક્ઝામ્પલ છે બિગ્સ બ્લેડર, સેલોફેન પેપર, સેલ મેમ્બ્રેન ઓફ ધ એનિમલ્સ. આ બધા નેચરલ SPM કહેવાય છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન. And due to this semi-permeable membrane, there will be a osmosis is occur. So now what is a osmosis? What is a semi-permeable membrane? आओ चलो समझिए આપણે. तो here a example is given. Now what is osmosis? तो osmosis ની પહેલા તમે ડેફિનેશન સમજો. તેની ડેફિનેશન આવી છે કે if the semi-permeable membrane is placed between the solvent and solution, the solvent molecules will flow through the membrane from the pure solvent to the solution. This phenomena or this process of flow of the solvent is called as a osmosis. It means कि जो તમે સપોઝ એક બીકરની અંદર, સપોઝ મેં એક્ઝામ્પલ આપ્યું છે કે આ એક્ઝામ્પલની અંદર આ જે બીકર છે, આ બીકરની અંદર આપણે પ્યોર સોલ્વેન્ટ ભર્યું છે, સપોઝ વોટર છે. Now
આ થીસલ ફનેલ છે. આ થીસલ ફનેલની અંદર મેં વોટરની અંદર કોઈ સોલ્યુટ સપોઝ આપણે NaCl ઓર ગ્લુકોઝ ઓર સુક્રોઝ એની અંદર ડિઝોલ્વ કરી અને આપણે એનું સોલ્યુશન બનાવ્યું છે. ઓકે, આ જે થીસલ ફનેલ છે એ થીસલ ફનેલને અહીં આપણે SPM સેમી પરમિએબલ મેમ્બ્રેન વડે એને કવર કરી છે, એને બોન્ડિંગ કરી દીધું છે. નાઉ આ થીસલ ફનેલ છે એ થીસલ ફનેલને જ્યારે તમે ઉલટી રાખો એ વખતે એનું એ લેવલ તમારે એના સોલ્યુશનનું લેવલ છે એ માર્કઅપ કરી લેવાનું. ત્યાર પછી આ થીસલ ફનેલને પ્યોર સોલ્વેન્ટ વાળા બીકરની અંદર તમારે એટલે કે વોટરની અંદર તમારે ઊંધી એડ કરવાની, મીન્સ કે ઊંધી પાડવાની, થોડી વાર મૂકી રાખવાની. થોડી વાર પછી જ્યારે તમે એનું ઓબ્ઝર્વેશન કરશો તો ઓબ્ઝર્વેશનમાં તમને શું જોવા મળશે? તો ધ લેવલ ઓફ ધ વોટર or the level of the solution will increase inside the thistle funnel, right? એનું જે લેવલ છે સોલ્યુશનનું લેવલ છે એ શું થશે? તો ઇન્ક્રીઝ થશે. So why this occur? So because of the flow of pure solvent to the solution, it is spontaneously the flow of pure solvent to the solution is occur. અહીં પ્યોર સોલ્વેન્ટ માંથી પ્યોર એનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન તરફ સેમી પરમિએબલ મેમ્બ્રેન માંથી સ્પોન્ટેનિયસલી ફ્લો છે એ સોલ્વેન્ટની સોલ્યુશન તરફ ગયો, જેના કારણે આનું જે લેવલ છે એ લેવલ શું થાય છે? તો ઇન્ક્રીઝ થાય છે. તો ધીસ ફિનોમિના ઇન વિચ ધ સ્પોન્ટેનિયસ ફ્લો ઓફ પ્યોર સોલ્વેન્ટ ટુ ધ સોલ્યુશન that is called as a osmosis. That is called as a osmosis. So અહીં osmosis means what? Pure solvent થી solution તરફ જે spontaneous flow જાય that is called as a osmosis. જો આપણે બે ડિફરન્ટ ટાઈપના કોન્સન્ટ્રેશન વાળા બે સોલ્યુશન વચ્ચે જો સેમી પરમિએબલ મેમ્બ્રેન મૂકીએ તો લો કોન્સન્ટ્રેશન થી હાઈ કોન્સન્ટ્રેશન તરફ ફ્લો છે એ સ્પોન્ટેનિયસલી જશે. that is also called as a osmosis. okay, so osmosis in short શું થાય કે લોઅર કોન્સન્ટ્રેશન થી હાયર કોન્સન્ટ્રેશન તરફ ઓર સોલ્વન્ટ પ્યોર સોલ્વન્ટ થી સોલ્યુશન તરફ જ્યારે ફ્લો જાય સ્પોન્ટેનિયસલી that is called as a osmosis phenomenon. okay, so this is its definition. પરથી સમજો, if the semi permeable membrane is placed between the solvent and solution, the solvent molecule will flow through the membrane from a pure solvent to the solution. This process of flow of a solvent is called as a osmosis. Now કેમ આવું બનશે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે? why it will allow the molecules of the solvent only? તો એનું રીઝન છે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેનની જે સરફેસ છે એ સરફેસ ઉપર એકદમ માઇક્રો મોલિક્યુલ્સ એની સરફેસ ઉપર પ્રેઝન્ટ હોય, will allow only the solvent of the molecules of the solvent only. It cannot allow the particles of the solute. So solute particles છે એને પાસ થવા દેશે નહીં, only it can pass the particles of the solvent. So the flow will from solvent to the solution is occur only. okay, so આ પ્રમાણે what is osmosis? આ osmosis ની definition છે, આ એનું practically example છે. now what is semi permeable membrane? આપણે એવું કહીએ કે semi permeable membrane છે એના વગર osmosis possible નથી. so what is semi permeable membrane? Semi permeable membrane in short is also called as a SPM. now what is SPM? so the membrane which only allow to pass a solvent molecules but not a solution molecules is solid molecules is called semi permeable membrane. semi permeable membrane ની સરફેસ ઉપર મેં કહ્યું તેમ એટલા માઇક્રો પોર્સ હોય કે જે પોર્સ ઓન્લી સોલ્વેન્ટ મોલિક્યુલ્સ ને જ અલાઉ થવા દેશે, સોલ્યુટ મોલિક્યુલ્સ ને એમાંથી પાસ થવા દેતા નથી. that surface or that membrane is called as a semi permeable membrane. semi permeable membrane ના કેટલાક નેચરલ એક્ઝામ્પલ, પિક્સ બ્લેડર, ગુંડ હોય એની જે કિડની છે એ કિડનીનો જે પડદો છે એ પડદો that is a semi permeable membrane. cellophane paper that is a semi permeable membrane. parchment paper is a semi permeable membrane. our skin is also a semi permeable membrane.
then animals એનિમલ સેલ જે છે એ એનિમલ સેલની જે મેમ્બ્રેન છે ઇટ ઇઝ ઓલસો આ સેમી પરમિએબલ મેમ્બ્રેન. આર્ટિફિશિયલ સેમી પરમિએબલ મેમ્બ્રેન ની અંદર ધ બેસ્ટ આર્ટિફિશિયલ SPM ઇઝ આ કોપર ફેરોસાયનાઇડ. યાદ રાખજો Cu2FeCN6 it is nothing but a best SPM, artificial SPM. Okay, so આ પ્રમાણે what is semi permeable membrane એના examples પણ આપણે આપી દીધા. Okay, now here examples given of the natural osmosis કેવી રીતે થાય એના example પણ આપણે આપેલા છે. તો ચલો આટલી વસ્તુ છે જેને osmosis, right? ચલો now what is osmotic pressure? આ આપણે ઓસ્મોસિસ સમજ્યા. now osmotic pressure કોને કહેવાય? તો ઓસ્મોટિક પ્રેશર માટે સપોઝ અહીં એક એક્ઝામ્પલ આપણે સમજીએ કે અહીં આપણે બે બીકર લીધા છે. એ બંને બીકરમાં એક બીકરમાં સોલ્યુશન બનાવ્યું છે, એક બીકરની અંદર પ્યોર સોલ્વેન્ટ આપણે ભર્યું છે. હવે એ બંને બીકરને SPM સેમી પરમિએબલ મેમ્બ્રેનથી આપણે જુદા પાડી દીધા. હવે અહીં શું થશે? અહીં બંનેને સેમી પરમિએબલ મેમ્બ્રેનથી જો તમે જોઈન્ટ કરો તો શું થશે? તો અહીં સ્પોન્ટેનિયસ ફ્લો વિલ બી ફ્રોમ સોલ્વેન્ટ ટુ સોલ્યુશન છે. આમ સ્પોન્ટેનિયસ ફ્લો છે જશે, રાઈટ? બટ આ સ્પોન્ટેનિયસ ફ્લો છે એ જ્યારે સોલ્વેન્ટથી સોલ્યુશન તરફ જશે ત્યારે શું થશે? ત્યારે જો તમારે આ સ્પોન્ટેનિયસ ફ્લોને રોકવો હોય તો શું કરવું પડશે? આ સાઈડ ઉપર એટલું પ્રેશર તમારે ક્રિએટ કરવું પડે કે જે પ્રેશર મિનિમમ પ્રેશર સોલ્યુશન સાઈડે મિનિમમ પ્રેશર તમારે ક્રિએટ કરવું પડે કે જે મિનિમમ પ્રેશર ઇટ વિલ સ્ટોપ ધ ફ્લો ઓફ ધ solvent to solution. That minimum pressure is called as a osmotic pressure. યાદ રાખો, જો આ પ્રકારની જ્યારે તમે કોઈ પણ રચના કરો, આ રચનામાં સોલ્વેન્ટ થી સોલ્યુશન તરફ જે ફ્લો આવશે, બીકોઝ ઓફ અહીં સીધી વસ્તુ છે કે સોલ્વેન્ટ છે એનો ફ્લો સોલ્યુશન તરફ આવશે, વચ્ચે સેમી પરમિએબલ મેમ્બ્રેન ગોઠવ્યું છે, તો આ જે ફ્લો આવે છે એ ફ્લોને તમારે સ્ટોપ કરવો છે. તો સ્ટોપ કરવો હોય તો આ બાજુ મિનિમમ એટલું પ્રેશર તમે મેન્ટેન કરો which can stop this flow from solvent to solution. The minimum pressure, that is minimum pressure, is known as a osmotic pressure. Okay, so osmotic pressure means it is a pressure which stop the osmosis phenomena, that is called as a osmotic pressure. So in a definition આપણે આ પ્રમાણે આપી શકીએ: the minimum pressure which stops the spontaneous flow of solvent to solution is called as a osmotic pressure. Okay, so what is osmotic pressure? So it is a minimum pressure which stop the osmosis phenomena or will stop the spontaneous flow of solvent to solution, that is called as a osmotic pressure. Okay, now it is a excess pressure that must be applied to a solution to prevent osmosis. અહીં જો અહીં PATM પ્લસ મેં પાઈ લખ્યું છે, અહીં પણ PATM છે. PATM છે તો નેચરલી લાગુ જ પડે છે 1 atm એટમોસ્ફિયરિક પ્રેશર, બટ અહીં 1 atm કરતા આપણે એક્સ્ટ્રા વધારાનું પ્રેશર આપણે એપ્લાય કર્યું which can stop the flow of a solvent to solution. So this is called as a osmotic pressure. Okay, so it is a excess pressure that must be applied to the solution to prevent osmosis. Now it is a colligative property as it depends on the number of solute molecules and not on their identity. યાદ રાખો, osmotic pressure is nothing but a colligative property and always it depends on the number of particles of the solute but not on the nature of the solute. Okay, તમારો સોલ્યુટ કેવો છે એ નેચર પર ડિપેન્ડ કરતું નથી. ઇટ મીન્સ કે જો 1 મોલર સુક્રોઝનું સોલ્યુશન લો, 1 મોલર ગ્લુકોઝનું લો કે 1 મોલર યુરિયાનું સોલ્યુશન લો, એ બધાની અંદર નંબર ઓફ પાર્ટિકલ કેટલા છે?
1 જ છે તો એ બધાનું ઓસ્મોટિક પ્રેશર છે એ સેમ જ રહેશે. બટ જો તમે 1 મોલર NaCl લઈ લેશો કે 1 મોલર BaCl2 લઈ લેશો તો એનું ઓસ્મોટિક પ્રેશર જો NaCl લેશો તો ડબલ થઈ જાય બીકોઝ ઓફ નંબર ઓફ મોલેક્યુલ્સ કેટલા થઈ જાય NaCl માં 2. BaCl2 લે તો ટ્રિપલ થઈ જશે, 3 ટાઈમ્સ થઈ જશે બીકોઝ ઓફ BaCl2 માં કેટલા છે 3 મોલેક્યુલ્સ છે. તો આ પ્રમાણે it will only depend upon the number of molecules of the solute but does not depend on the identity of the solutes. Okay, so it is called as a colligative property. Now practically આપણે ઓસ્મોટિક પ્રેશર કેલ્ક્યુલેટ કરવું હોય તો એનું ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવું પડશે. તો ચલો એનું ફોર્મ્યુલા આપણે કેવી રીતે ડિરાઈવ કરીએ? તો for a dilute solution it has been found experimentally એવું પ્રૂવ થયું છે કે ઓસ્મોટિક પ્રેશર is directly proportional to the molarity of the solution at a given temperature. યાદ રાખો ઓસ્મોટિક પ્રેશર છે it is related with a molarity not with a molality. આગળ આપણે જેટલા પણ કોલિગેટિવ પ્રોપર્ટી જોયા એ બધાની અંદર મોલાલિટી આવતી હતી, જ્યારે આની અંદર શું આવશે molarity. યાદ રાખજો the osmotic pressure is directly proportional to the molarity of the solution at a given temperature. Okay, so symbolically આપણે લખવું હોય તો pi proportional to C where C is a concentration in a molarity capital M. So pi is equal to CRT where C is a concentration, R is a gas constant and T is a temperature always in Kelvin. Now C means what? C means concentration. Concentration means mole per liter or mole upon volume. So we can write C is equal to N upon V where N is equal to moles and V is equal to volume. Now the value of C is put in here. तो pi is equal to C ની જગ્યાએ N upon V જો લખી દઈએ તો nRT upon V થઈ જાય. Okay, now what is N? N is nothing but a mole of solute. It is a mole of solute. So mole means what? Weight upon molecular weight. So N is equal to W upon M. So we can write pi is equal to W2 upon MW2 into RT upon V. This is the formula for calculating a osmotic pressure when weight of solute is given, molecular weight of solute is given, volume. याद रखियो volume of solution always take in a liter not in a ml. Okay, so all these abbreviations समझी लो बराबर where pi is equal to the osmotic pressure, W2 is equal to weight of solute, MW2 is equal to the molecular weight of solute, V is equal to volume of solution in liters, volume of solution in a liter, and R gas constant, R is a gas constant. તો આ પ્રમાણે આપણે ઓસ્મોટિક પ્રેશરને પ્રેક્ટિકલી કેલ્ક્યુલેટ કરવું હોય તો આ પ્રમાણે આપણે કરી શકીશું. ઓકે, સો વોટ ઇઝ ઓસ્મોસિસ એન્ડ વોટ ઇઝ ઓસ્મોટિક પ્રેશર અહીં આપણને ડિટેલમાં પૂછાય તો પણ તમારે આટલું લખી દેવાનું, એનું ડેરિવેશન અને આ ફોર્મ્યુલાનું પૂછાય આટલા સુધી જવાનું, એન્ડ કેલ્ક્યુલેશનમાં જ્યારે યુઝ કરવાનું થશે ત્યારે જો આપણે એક આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે એન્ડ એક આ ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ બે ફોર્મ્યુલા આપણે કેલ્ક્યુલેશનની અંદર ખાસ એનો યુઝ કરવો છે. ઓકે, સો આટલી મેટર્સ તમારામાંથી જોઈ દેવાની ખાસ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રમાણે ઓસ્મોસિસ, ઓસ્મોટિક પ્રેશર ક્લિયર. હવે ઓસ્મોટિક પ્રેશર કોલિગેટિવ પ્રોપર્ટીનો યુઝ ક્યાં થાય છે? તો એક તો તમારે ઓસ્મોટિક પ્રેશર કેલ્ક્યુલેટ કરવું હોય તો એનો યુઝ થાય, એન્ડ બીજું કે સોલ્યુશનમાંથી સોલ્યુટનું મોલેક્યુલર વેટ આપણે જો કેલ્ક્યુલેટ કરવું હોય તો પણ આપણે ઓસ્મોટિક પ્રેશર મેથડનો યુઝ કરીને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે જો તમારે મોલેક્યુલર વેટ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે આગળની પણ કેટલી કોલિગેટિવ પ્રોપર્ટી જોઈ લીધી, એન્ડ એ બધી જ કોલિગેટિવ પ્રોપર્ટીમાંથી આપણે મોલેક્યુલર વેટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એ પણ આપણે સમજી લીધું. તો ફ્રેન્ડ્સ અહીં યાદ રાખજો
મોલિક્યુલર વેટ કેલ્ક્યુલેટ કરવા માટે બાકીની જે ક્વોલિટેટિવ પ્રોપર્ટી હતી એ ક્વોલિટેટિવ પ્રોપર્ટી કરતાં ઓસ્મોટિક પ્રેશરવાળી જે મેથડ છે એ મેથડ છે એ બધા કરતાં થોડી ઇઝી છે. કોના માટે? કે મેક્રો મોલિક્યુલ જે છે, સપોઝ પ્રોટીન છે, પોલિમર છે, આવા જે મેક્રો મોલિક્યુલ્સ છે, આ મેક્રો મોલિક્યુલ્સના મોલિક્યુલર વેટ કેલ્ક્યુલેટ કરવા માટે બાકીની ક્વોલિટેટિવ પ્રોપર્ટી કરતાં ઓસ્મોટિક પ્રેશર ની જે મેથડ છે ઇટ ઇઝ અ બેસ્ટ. વાય ઇટ ઇઝ અ બેસ્ટ કમ્પેર ટુ ધ ઓલ અધર ક્વોલિટેટિવ પ્રોપર્ટી? તો એનું રીઝન છે, પહેલું રીઝન એ કે ઓસ્મોટિક પ્રેશરની અંદર ઓસ્મોટિક પ્રેશર યુ કેન મેઝર એટ અ રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચરે આપણે ઓસ્મોટિક પ્રેશર મેઝર કરી શકીએ છીએ. બાકીની ક્વોલિટેટિવ પ્રોપર્ટીની અંદર શું થાય કે સપોઝ બોઇલિંગ પોઈન્ટ એલિવેશનમાં એને બોઇલિંગ પોઈન્ટ સુધી એને ગરમ કરવું પડશે, ઓર ફ્રીઝિંગ પોઈન્ટમાં એને અપ ટુ ધ ફ્રીઝિંગ પોઈન્ટ સુધી એને ઠંડુ કરવું પડે. બટ ઇન ઓસ્મોટિક પ્રેશર મેથડ ધ molecular weight can be measured at a room temperature. આ ફર્સ્ટ એડવાન્ટેજ છે. બીજો એડવાન્ટેજ કયો કે એના ઓસ્મોટિક પ્રેશર the concentration is measured in a molarity, not in a molality. and molarity ની અંદર જ્યારે concentration measurement કરવામાં આવશે ત્યારે એની વેલ્યુ છે it is compared to the molality, the value of molarity is quite higher. It means 10⁻³ મોલર સુધી આપણને એની વેલ્યુ મળશે. so we can practically measure the value of the osmotic pressure. okay, so એના મોલારિટીના કારણે આ મેથડ છે એ મોલારિટી કરતાં પણ ઈઝી પડશે. થર્ડ એડવાન્ટેજ એ છે કે ઓસ્મોટિક પ્રેશર મેથડની અંદર સપોઝ કોઈ પણ બાયોમોલિક્યુલ છે, પ્રોટીન છે, હવે પ્રોટીનનું મારે મોલિક્યુલર વેટ જો કેલ્ક્યુલેટ કરવું હોય તો બોઇલિંગ પોઈન્ટ એલિવેશનમાં શું કરવું પડે? એને એટ અ વેરી હાઈ ટેમ્પરેચર એને બોઇલ કરવું પડે. હવે વેરી હાઈ ટેમ્પરેચરે જો એને બોઇલ કરો તો શું થશે? તો સમટાઈમ ઇટ કેન બી ડિકમ્પોઝ. while in a osmotic pressure it will be measured at a room temperature. so એવા મોલિક્યુલ્સ કે જે એટ અ હાઈ ટેમ્પરેચરે ડિકમ્પોઝ થઈ જાય એવા મેક્રો મોલિક્યુલ છે, એવા મેક્રો મોલિક્યુલ્સ માટે ઓસ્મોટિક પ્રેશર મેથડ છે એનાથી એનું મોલિક્યુલર વેટ કેલ્ક્યુલેટ કરવું વધુ ઈઝી પડશે. તો ફ્રેન્ડ્સ આ યાદ રાખજો કે બાકીની જે પણ ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે એના કરતાં ઓસ્મોટિક પ્રેશરની મેથડથી એનું મોલિક્યુલર વેટ કેલ્ક્યુલેટ કરવું વધુ ઈઝી છે. કેવા મોલિક્યુલ્સ માટે? કે જનરલી જેના મોલિક્યુલર વેટ ખૂબ હાઈ છે, સપોઝ પ્રોટીન છે, પોલિમર છે, મેક્રો મોલિક્યુલ્સ જે બહુ મોટા છે, લાખોમાં જેના મોલિક્યુલર વેટ આવતા હોય એવા મોલિક્યુલ્સ માટે આ મેથડ છે ઇટ ઇઝ અ વેરી બેસ્ટ કમ્પેર ટુ અધર ક્વોલિટેટિવ પ્રોપર્ટી. ઓકે, સો આટલી વસ્તુ ઓસ્મોટિક પ્રેશરમાંથી તમારે કેલ્ક્યુલેટ કરવાની અને આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે.